હાલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મોગલ। તો મારા ગામમાં ઠાકરના લગ્ન લેવાયા છે અને આજનો વ્લોગ છે ઠાકરનો મંડપ રોપવાના છે, જે અમારી ભાષામાં થાંભલી નાખવા માટેનું કહેવામાં આવે છે। તો દાદા આવી ગયા છે અને સંજયભાઈ આહિર પણ આવી ગયા છે, જેનો ક્રિષ્ના સ્ટુડિયો છે। અને અત્યારે કોસથી ખાડો કરી રહ્યા છે મંડપ રોપવા માટે। અને આપણી ચેનલને સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો અને વિડીયોમાં બન્યા રહેજો। ખૂબ જ મજા આવશે આ વિડીયોમાં। અને કમેન્ટ કરજો કે તમારા ગામમાં ઠાકરના લગ્ન લેવાય છે તો કઈ રીતથી વિધિ કરવામાં આવે છે। તો અત્યારે ઠાકરના મા બાપ બેઠી ગયા છે વિધિ કરવા માટે અને બહેનો પણ આવી ગયા છે। અને આપણી ચેનલને સપોર્ટ કરજો અને કમેન્ટમાં જય ઠાકર લખવાનું ના ભૂલાય। આખો વિડીયો જોજો એટલે તમને ખૂબ જ મજા આવશે। જય ઠાકર। તો અત્યારે વિધિ ચાલુ છે, તમે જોઈ શકો છો। જય ઠાકર। તો ગણપતિને જળ અભિષેક કરી રહ્યા છે અત્યારે। ને હવે ઠાકરના મંડપને પણ જળ અભિષેક કરી રહ્યા છે અને એને ગાયના દૂધથી નવરાવી રહ્યા છે। તો મંડપને જળ અભિષેક કરી રહ્યા છે અત્યારે, જળથી નવરાવી રહ્યા છે। જય ઠાકર। તો હવે મંડપ રોપાશે। તો પહેલાં ફૂલ અને ચોખાથી મંડપને વધાવવામાં આવે છે અને ગાયના ગૌમૂત્રથી મંડપના જ્યાં રોપવાના છે ત્યાં ગંગાજળ અને ગૌમૂત્ર લગાડવામાં આવે છે। ને હવે મંડપ રોપવે છે। તો તમારા ગામમાં કઈ રીતથી વિધિ હોય છે એ કમેન્ટમાં જરૂર બતાવજો અને આ વિડીયોને ખૂબ શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો આપણી ચેનલને। તો જય ઠાકર। તો મંડપ રોપાઈ ગયા છે। ને તેને અબીલ ગલાલથી વધાવવામાં આવે છે।
તો ઠાકરની આરતી ઉતારવામાં આવે છે, ગણપતિની આરતી ઉતારવામાં આવે છે. મંડપ રોપાઈ ગયા પછી તમે જોઈ શકો છો. મારા ગામના લોકો પણ હાજર છે, અત્યારે બહેનો પણ હાજર છે. તો આરતી થઈ ગઈ છે અને બધી વિધિ સંપન્ન થઈ ગઈ છે અને આ મારા ગામના વડીલો છે. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર, જય દ્વારકાધીશ. અને આપણા વિડીયોને સપોર્ટ કરજો, ચેનલને સપોર્ટ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય ઠાકર.